પદ્માચૂર ગજેન્દ્ર જ્યારે ખરેખર સમયનું ભાન ભૂલી જાય, સરોવરમાં પરિવાર સહિત સ્નાન કરવા પ્રવેશ કરે ને પોતાના પરિવાર સાથે રમત કરતો સૂંઢમાં પાણી ભરીને ક્યારેક પોતાના બાળકો પર છાંટે છે, ક્યારેક પોતાની પત્ની પર છાંટે છે, ક્યારેક પોતાના મિત્રો પર, બરાબર મદમસ્ત, જેમ આપણે સંસારમાં મદમસ્ત છીએ ને, બસ ચાલે જાય છે, ચાલે જાય છે. ક્યારેય નોટિસ કર્યું કે આ સમય કેવો ચાલી જાય છે? સમય આપણા હાથમાં સમય રહેતો નથી. એટલે સમય પર થોડું ધ્યાન આપવું, સમયને નોટિસ કરવું કે આજે 24 કલાકમાંથી મેં કેટલા કલાક પોતાના માટે કાઢ્યા, મેં કેટલા કલાક કંઈક પરોપકાર કરવા માટે, કંઈક સત્કર્મ કરવા માટે કાઢ્યા. અને દિવસમાં એકાદું સત્કર્મ કરતા રહે. સત્કર્મ કરવાથી જે સંતોષની પ્રાપ્તિ થશે ને, એ બીજું કઈ કરવાથી પ્રાપ્ત નહીં થાય. એટલે સત્કર્મ, સેવાની ભાવના, કોઈક સેવા કરતું રહેવું.